હાય ફ્રેન્ડ, જય જીવંતિકામાં. આજે શ્રાવણ મહિનાનો બીજો શુક્રવાર એટલે કે જીવંતિકામાંનું વ્રત કર્યું છે આજે. અને જુઓ તો ખરા, માપ વગર બિલકુલ મેં આજે બનાવ્યો છે શીરો. તો કેટલો સરસ થયો છે, બહુ જ મસ્ત શીરો, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો બનાવવાની શરૂઆત કરીએ. બધાએ પેટ ભરીને ખાધો. તો અહીંયા મેં 3 જ ચમચી ખાલી ઘી લીધું હતું, આમ માપ નથી લીધું પણ એમ જ. અને થોડુંક ચાળી અને બાજુમાં રાખેલું હતું જે શીરાનું દળેલું હોય છે એ રીતે, અને આ રીતે હલાવી જોયું. તો અંદર મારે ઘી પણ ના નાખવું પડ્યું બીજું, અને સરસ મજાનું મિક્સ થઈ ગયું આટલામાં જ. અને સરસ મજાનું મિક્સ થઈ ગયું એટલે મેં એને શેકવાનું ચાલુ કરી દીધું. તો ધીમા તાપે આને શેકેલું છે. અને સારી રીતે શેકવા માટે એને શું કરવાનું તમારે છે કે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને સતત આ રીતે હલાવતા રહેવાનું. તેથી કરીને એનો કલર છે ને ધીમે ધીમે ચેન્જ થતો થશે અને તમને સ્મેલ આવવા લાગશે. તમે જુઓ, ધીમે ધીમે એનો કલર ચેન્જ થતો લાગે છે. તો આ રીતે હલાવશો ને એટલે પછી શું થશે કે એકદમ બ્રાઉન કલર થઈ જશે. ત્યારે આપણે ગેસની ફ્લેમ બિલકુલ બંધ કરી દીધી છે મેં. અને અહીંયા 1 ગ્લાસ ભરી અને નવશેકું પાણી કરેલું હતું એ મેં એડ કર્યું છે. અને સારી રીતે એને હલાવવાનું છે. વધારે પાણી ના પડી જાય એટલે ધ્યાન રાખવાનું. તો મેં એમ જ પાણી લીધેલું છે. અને હવે બધું પાણી એબ્ઝોર્વ થઈ ગયું એટલે મેં એમાં ખાંડ નાખી છે અને ખાંડનો શીરો બનાવ્યો છે. તો ખાંડ પણ મેં એમ જ નાખી છે. તો ખાંડ પણ સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે મેં, અને સરસ મેલ્ટ થઈ ગયો. અને તમે જુઓ તો ખરો કેટલો મસ્ત. આટલા સરસ વિડીયો બનાવો, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું એવું ચાલે, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. અને બધાને જય જીવંતિકામાં. અને આ ખરેખર પ્રસાદી કેવી લાગી ચોક્કસથી મને કોમેન્ટમાં કહેજો. તો બધાને આપણે થોડીવાર એને ઢાંકી દઈશું અને ત્યાર પછી તમે જોજો ધીમા તાપે કેટલું મસ્ત એવું ઘી ફૂટી અને બહાર આવી ગયું છે. દેખાય છે ને? તો આ શીરો ખાવામાં ખૂબ જ મજા આવશે. આવો જ બનાવજો તમારે પણ વ્રત હોય ત્યારે, તો આખો દિવસ ભૂખ નહીં લાગે. મારો અનુભવ છે, બરાબર છે. હવે આ રીતે આપણે હલાવી અને એને સારી રીતે મૂકી દઈશું ને ગરમ ગરમ જ આપણે પીરસીશું. તો જો આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધો છે. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. રજા લો.